નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે ચર્ચા કરીશું મહારાષ્ટ્રમાં વિધાનસભાનું જાણે મિની ઇલેક્શન થતું હોય તેમ એક પ્રકારનો એક રાજકીય લિટમસ ટેસ્ટ થયો કહેવાય અને એમાં ભારતીય જનતા પાર્ટી 29 મહાનગરપાલિકાઓમાંથી 25 મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ભગવો ઝંડો લહેરાવ્યો છે. કોંગ્રેસ 4 જગ્યાએ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી થઈ છે, એમાંથી કદાચ 2 જગ્યાએ કોંગ્રેસ પોતાની તાકાત પર સ્થાનિક સરકાર રચી શકે એવી સ્થિતિમાં છે. તો એક મહાનગરપાલિકા એવી છે કે જ્યાં એનસીપી અજીત પવાર જે છે એની સત્તા આવશે, જ્યારે શિવસેના પોતાની તાકાત પર એક પણ જગ્યાએ 29 પૈકી બિગ ઝીરો એક પણ જગ્યાએ પોતાની તાકાત પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એ જીતી નથી. તો શરદ પવારની હાલત પણ એટલી જ કફોડી છે. આમ જોવા જઈએ તો મહારાષ્ટ્રના રાજકારણમાં આ જે મહાનગરપાલિકાઓની નગર નિગમની જે ચૂંટણી થઈ છે એમાં રાજ ઠાકરેની હાલત એટલી બધી ખરાબ છે કે એના ગાજ્યા મેઘ વરસ્યા નથી. રાજ ઠાકરેને 2869 બેઠકો પૈકી, રિપીટ, 2869 બેઠક પૈકી માત્ર 13 બેઠક મળી છે. એટલે રાજ ઠાકરના જે પેલા ગરજ્યા મેઘ છે એ વરસ્યા નથી, બલકે એમની હાલત જે છે તદ્દન આટા વગરના સ્ક્રૂ જેવી થઈ ગઈ છે. તો ભારતીય જનતા પાર્ટીની તમે સ્થિતિ જુઓ તો લગભગ 2869માંથી 1422 જેટલી બેઠકો કુલ આખા મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકામાંથી ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે. એટલે ઓલમોસ્ટ 50% બેઠકો માત્ર ભારતીય જનતા પાર્ટીએ જીતી છે. એકનાથ શિંદે બીજા નંબર પર 374 બેઠકો જીતવામાં સફળ થયા છે. તો કોંગ્રેસ પાર્ટી ત્રીજા નંબરે 330 બેઠકો જીતી છે. એટલું જ નહીં, કોંગ્રેસ પાર્ટીએ 4 જગ્યાએ પોતાની તાકાત પર ભિવંડી, કોલ્હાપુર, લાતુર અને ચંદ્રપુર આ 4 જગ્યાએ કોંગ્રેસ પાર્ટી જે છે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. ને 4માંથી 2 જગ્યાએ તો એવું લાગે છે કે ભિવંડી અને ચંદ્રપુરમાં અને લાતુરમાં કદાચ કોંગ્રેસ જે છે સત્તાના સૂત્રો પોતાની પાસે રાખશે અને કદાચ કોંગ્રેસનો મેયર બની શકશે. જ્યારે ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે એને 2869માંથી માત્ર 176 બેઠકો મળી છે. જ્યારે શરદ પવારથી વિખૂટા પડેલા અજીત પવારની એનસીપીને 155 અને શરદ પવાર ડબલ ડિજિટમાં માત્ર 41 બેઠકો મેળવી શક્યા છે. એટલે રાજ ઠાકરે પછી શરદ પવાર કે જે એક જમાનામાં મહારાષ્ટ્રના રાજકારણના ભીષ્મ પિતામહ ગણાતા હતા, એમની પાર્ટીને માત્ર 41 બેઠકો જ મળી છે. અને ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીએ મુંબઈમાં તો સત્તાના સૂત્રો આંચકી લીધા છે, એક ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે અને શિવસેનાનો જે આખરી કિલ્લો હતો મુંબઈ મહાનગરપાલિકા એને ધ્વંસ કરી નાખ્યો છે. એટલું જ નહીં, મુંબઈ ઉપરાંત નવી મુંબઈ, જલગાંવ, નાગપુર, પુણે, કલ્યાણ, ડોંબિવલી, થાણે, મીરા, ભાયંદર, ઉલ્હાસનગર, પનવેલ, પીપરી ચીચવાડ જે પૂના પાસેનું છે ત્યાં, નાસિક, સંભાજીનગર, સાંગલી, સોલાપુર, ધુલે, નાંદેડ, જાલના, અમરાવતી, અકોલા, આ 23 મહાનગરપાલિકા એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીની જે મહાયુતિ જે છે એ સ્પષ્ટ જનાદેશ મેળવી શકી છે. એટલે આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં, કે જેમાં આપણે ચર્ચા કરીશું કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને ભાઈઓનું ભરત મિલાપ થયો છતાં પણ આટલો કારમો રકાસ મુંબઈ મહાનગરપાલિકામાં કેમ થયો, અને શિવસેના કે જે ત્રણ દાયકાથી મુંબઈ મહાનગરપાલિકામાં જેનો દબદબો હતો, જેનું વર્ચસ્વ હતું, એ વર્ચસ્વ ખતમ સી રીતે થયું ને આના દૂરોગામી પરિણામ શું હોઈ શકે, એ તમામ મુદ્દાની ચર્ચા આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો મિત્રો, ધન્યવાદ. તો સૌથી પહેલી ચર્ચા કરીએ આપણે મુંબઈ મહાનગરપાલિકાની. મુંબઈ મહાનગરપાલિકાની 227 બેઠક હતી. એમાં જ્યારે મોડી રાત્રે
11 વાગે હું આ જ્યારે વિડીયો બનાવવા બેઠો છું, કારણ કે આખો દિવસ ટ્રેન્ડ ચાલ્યા પરંતુ ક્લિયર કટ ચિત્ર જે છે એ સ્પષ્ટ થતું નહોતું. હજુ પણ તમે જુઓ તો 204 બેઠકોના પરિણામ 227 પૈકી સ્ટેટ ઇલેક્શન કમિશને જાહેર કર્યા છે. હજુ 23 બેઠકોના પરિણામ ટ્રેન્ડ પર ચાલી રહ્યા છે, પરંતુ હવે ટ્રેન્ડ જે છે એકદમ ક્લિયર કટ થઈ ગયો છે અને ભારતીય જનતા પાર્ટી અને શિવસેના એટલે કે એકનાથ શિંદેની શિવસેનાની જે યુતિ જે છે એ એવું લાગી રહ્યું છે કે 116 બેઠકો પર સ્પષ્ટ જેને બહુમતીનો જે આંક હતો 227માંથી 114 હોય તો તમે સ્પષ્ટ બહુમતી મેળવી શકો, એટલે એ આંકને એ ક્રોસ કરી ગયા છે. હવે આ આંકડો 116 પર પહોંચે કે 118 પર પહોંચે એ માત્ર હવે એક આકલનની વાત છે ને, વત્તા 3 બેઠકો જે છે એ અજીત પવારની પાર્ટીએ જીતી છે, એટલે એ પણ જો જરૂર પડે તો મતદાન વખતે મેયરને ભારતીય જનતા પાર્ટીના મેયરને ચૂંટશે. એટલે પહેલીવાર ઇતિહાસમાં મુંબઈ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો મેયર જે છે એ ચૂંટાશે. હવે મુંબઈનું મહત્ત્વ આપ સૌ સમજો છો કે દેશની આર્થિક રાજધાની છે અને એ દેશની આર્થિક રાજધાનીમાં હિન્દુત્વનો વિજય થયો છે, વિકાસની રાજનીતિનો વિજય થયો છે અને ટ્રિપલ એન્જિનની જે ભારતીય જનતા પાર્ટીની જે વ્યૂહરચના હતી એ સફળ થઈ છે. સામા પક્ષે બાળ ઠાકરેની વિરાસતને જાળવવા માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનો ભરત મિલાપ તો થયો, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ જે છે એ ધુરંધર સાબિત થયા રાજકારણના. અને કઈ રીતે એની હું તમને ચર્ચા કરું તો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની જે રણનીતિ હતી એ મામુની રણનીતિ. હવે મામુ એ બનાવવા ગયા પણ ભારતીય જનતા પાર્ટીએ એમને મામુ બનાવી દીધા. દાખલા તરીકે મરાઠી માનુસનો મા અને મુસ્લિમ મતોનો મુ એટલે મુ એટલે M+M ફેક્ટર જે હતી એના આધારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મુંબઈનો ગઢ જે છે એ કિલ્લો જે છે એ જીતવા માંગતા હતા, પરંતુ એ પ્રક્રિયામાં એમણે બિન મરાઠી મતદાતાઓને, ખાસ કરીને ગુજરાતી મતદાતાઓને, રાજસ્થાની મતદાતાઓને, ઉત્તર ભારતીય મતદાતાઓને અને દક્ષિણના મતદાતાઓને, દક્ષિણ ભારતીયોને એમને નારાજ કરી નાખ્યા. બલકે રિવર્સ પોલરાઇઝેશન થયું, વિપરીત ધ્રુવીકરણ થયું, જેને કારણે હું તમને કહું કે રાજ ઠાકરે જે છે એ તદ્દન બોલવામાં તોછડા છે અને એમને અન્નામલાઈને એવું કીધું કે અન્નામલાઈને અમે રસમલાઈ બનાવી દઈશું. તો આજે ભારતીય જનતા પાર્ટીએ માત્ર મહારાષ્ટ્રમાં નહીં, ગુજરાતના કમલમ સહિત સમગ્ર દેશમાં ઠેર ઠેર રસમલાઈ વહેંચીને આ ચૂંટણીનો જશ્ન મનાવ્યો છે. સામાન્ય સંજોગોમાં પેડા વહેંચાય છે, પરંતુ રસમલાઈ બે કારણસર વહેંચી. એક તો રાજ ઠાકરેની તીરી ઉડાવવા માટે કે અન્નામલાઈની જગ્યાએ રસમલાઈ, અને જે કહ્યું હતું એ રસમલાઈ દરેક જગ્યાએ વહેંચી. સાંકેતિક રીતે બીજો ઉલ્લેખ એ પણ છે કે હવે ભારતીય જનતા પાર્ટીનું સંપૂર્ણ ધ્યાન જે છે પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવાનું છે, એટલે પણ રસમલાઈ જે બંગાળી મીઠાઈ છે એ વહેંચવાનું એમને મુનાસિબ માન્યું. અલબત્ત આ એક આડ વાત છે, પરંતુ તમે જુઓ તો મુંબઈમાં મરાઠી મતોનું પ્રમાણ પહેલાંની સરખામણીમાં ઓછું થયું છે. હવે 2017 પછી ચૂંટણી 2022માં કોર્પોરેશનની યોજાવાની હતી, પરંતુ 2022માં ચૂંટણી ના યોજાઈ. એટલે લગભગ તમે જુઓ તો આ 8 વર્ષ પછી આ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. એના 3 મહત્ત્વના કારણ હતા. એક તો 2022માં કોરોનાના કારણે કોર્પોરેશનની ચૂંટણી યોજી શકાય એમ નહોતું, પ્લસ નવું સીમાંકન હતું. એ સીમાંકનને કારણે બેઠકો વધારવાની વાત હતી, એ મામલો અદાલતમાં ગયો. ત્રીજું, ઓબીસી આંદોલનને કારણે પણ વિલંબ થયો. ઓબીસીની બેઠકો કેટલી હોવી જોઈએ એ બધી માથાકૂટને કારણે આ ચૂંટણી જે છે એ વિલંબિત થઈ. પરંતુ મરાઠી મતો જે છે એ કાળક્રમે મુંબઈમાં ઘટ્યા અને બિન મરાઠી મતદાતાઓની સંખ્યા જે છે વધી. હવે આજની તારીખે મુંબઈમાં મરાઠી મતદાતાઓ જે ચૂંટણી પંચની વેબસાઇટ અને બીજા બધા આધારભૂત સૂત્રોમાંથી જે માહિતી મળે છે એમાં મરાઠી મતદાતાઓની સંખ્યા 37% છે અને મુસ્લિમ અને ક્રિશ્ચન મતદાતાઓની સંખ્યા 19%. એટલે લગભગ 56% મતો પર મદાર રાખી અને રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે જે છે આ ચૂંટણીમાં ઝુકાવી રહ્યા હતા. સામા પક્ષે 44% બિન મરાઠી મતદાતાઓ હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના એવી હતી કે એમને ગુજરાતીઓ જે છે એના તમામ મતો જે છે અંકે કરી લીધા. દાખલા તરીકે ગુજરાતી વિસ્તાર જે છે ત્યાં શિવસેના, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ એક પણ ઉમેદવારને ટિકિટ આપી નથી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ 16 બેઠકો આપી અને 16 ઉમેદવારો ઊભા રાખ્યા અને એકનાથ શિંદેએ 8, એટલે લગભગ 24 જેટલા ઉમેદવારો જે છે એ મહાયુતિએ
ગુજરાતી ઉમેદવારોને ગુજરાતી મત વિસ્તારમાં, પછી એ બોરીવલી હોય, કાંદીવલી હોય, દહીસર હોય, એ વિસ્તારમાંથી આપી. હવે મહત્ત્વની વાત એ છે કે સામા પક્ષે આજ દિન સુધી મુંબઈમાં હિન્દુત્વની વાતો કરનારા, મુસ્લિમ વિરોધી બણગા ફૂંકનારા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મુસ્લિમ મતોને જીતવા માટે 10 બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખ્યા અને એક પણ ગુજરાતીને એમને ટિકિટ ના આપી. એટલે મરાઠી માણસ અને મુસ્લિમ મતદાતાઓ એ અંકે કરવા ગયા, પરંતુ આ વ્યૂહરચનામાં એમને કોંગ્રેસનો સાથ ન લીધો. હવે કોંગ્રેસનો સાથ ન લીધો એને કારણે કોંગ્રેસની જે દલિત અને મુસ્લિમ વોટ બેંક જે છે એનો ફાયદો જે છે એ શિવસેનાને ન મળ્યો અને એને કારણે આ પરિણામ આવ્યું. હવે ભારતીય જનતા પાર્ટી જે છે એને તમે જુઓ કે સ્પષ્ટ બહુમતી ચોક્કસ મળી છે. 227માંથી 114ની ઉપર એ ગયા છે, પરંતુ જે એક્ઝિટ પોલમાં 140 ને 150 ને 152 જે છે એટલી જોરદાર કે 2/3 બહુમતી પણ મળી નથી. પણ મોડી રાત્રે જે ચૂંટણી પંચે જે આંકડા આપ્યા છે એ પ્રમાણે એવું લાગે છે કે 88 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી, 28 બેઠકો એકનાથ શિંદેની શિવસેનાને મળી. એટલે 116ની બહુમતી જે છે વર્કિંગ મેજોરિટી જેને કહી શકાય, અથવા તો સ્પષ્ટ બહુમતીના આંકને એ સ્પર્શી ગયા છે. કોંગ્રેસ પાર્ટીને 24 બેઠકો મળી છે, રાજ ઠાકરેની મનસાને 6 બેઠકો મળી છે, એનસીપી અજીત પવારને 3 બેઠકો મળી છે અને બાકીની 10 બેઠકો. શિવસેના ઉદ્ધવ જે છે એ ગઈ વખતે 84 બેઠક હતી, એમાંથી ઘટીને એની 66 થઈ ગઈ છે. એટલે શિવસેનાના મતોમાં ગાબડું પડ્યું છે અને મરાઠી માણસ જે છે એની વોટ બેંક જે છે એ સાવ અકબંધ નથી રહી. છતાં પણ એટલું ચોક્કસ કહી શકાય કે મરાઠી માણસનું જે મત વિસ્તાર જે છે એમાંથી શિવસેનાનું પરફોર્મન્સ બહુ સારું રહ્યું છે. દાખલા તરીકે મરાઠી વિસ્તારો જે છે એમાં જ્યાં શિવસેનાનું પરફોર્મન્સ બહુ સરસ દેખાય છે એ ગ્રેટર મુંબઈ છે, માટુંગા છે, કોલાબા જે છે, માહિમ, દાદર, પરેલ, લાલબાગ, વરલી, શિવાજીબાગ અને સાંતાક્રુઝ. આ વિસ્તારોમાં તમે જુઓ તો શિવસેનાએ જોરદાર પરફોર્મન્સ કર્યું છે. શિવસેના એટલે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ એનું પરફોર્મન્સ જે છે એનું અને રાજ ઠાકરેનું પરફોર્મન્સ અહીં નોંધપાત્ર દેખાય છે. તો સેન્ટ્રલ મુંબઈ જે છે એમાં થાણે કે જ્યાં એકનાથ શિંદેનું વર્ચસ્વ છે અને થાણેને સ્પર્શીને આવેલા જે એરિયા છે, પછી એ મુલુંડ હોય કે ભાંડુપ હોય કે એ બધા વિસ્તારોમાં જે છે એકનાથ શિંદે અને ઉદ્ધવ વચ્ચે ભયંકર રસાકસી થઈ છે અને એકનાથ શિંદે જે છે એ ખાસી 21 જેટલી બેઠકો ત્યાં જીતી ગયા છે. ધારાવી જે છે, જે શિવસેના ત્યાં ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિરોધ કરતું હતું, ત્યાં ધારાવીમાં પણ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને નોંધપાત્ર બેઠકો મળી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી છે એ રેસ્ટ ઓફ ધ મુંબઈમાં ખાસ કરીને પશ્ચિમ મુંબઈ અને દક્ષિણ મુંબઈ, દાખલા તરીકે ગુજરાતીવાળો જેટલો પણ મત વિસ્તાર હતો એ દક્ષિણ પશ્ચિમ મુંબઈમાં તો એમને મળ્યું. બોરીવલી, કાંદીવલીથી માંડીને દહીસર સુધી અને સાંતાક્રુઝ સુધીનો જે આખો એરિયા છે ત્યાં ગુજરાતી મતો જે છે એક ટસે તમે જુઓ તો ગ્રાફમાં તમને દેખાશે કે બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો જે છે લહેરાયો છે. ટૂંકમાં ગુજરાતીઓએ ભાજપને જીતાડવામાં કોઈ કસર રાખી નથી એવું સ્પષ્ટપણે કહી શકાય. હવે મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરવા માટે મુંબઈમાં નવાઈ લાગે તેમ એક મત વિસ્તારમાં 45 મુસ્લિમ ઉમેદવારો જે છે એ કેટલીક જગ્યાએ તો ઉમેદવારો ઊભે રાખવામાં આવ્યા હતા અને પરિણામે મુંબઈમાં કહેવાતા બાહુબલીઓ, દાખલા તરીકે અરુણ ગવલી છે એની પુત્રી ચૂંટણી હારી ગઈ. તો એનસીપીના શરદ પવારના ખાસ વિશ્વાસુ મનાતા નવાબ મલિક જે છે એના ભાઈ કપ્તાન મલિક છે એ પણ ચૂંટણી હારી ગયા. પરંતુ નોંધપાત્ર બાબત એ છે કે કોંગ્રેસ પાર્ટીને તમે જુઓ તો એને જે 24 બેઠકો મળી એમાં મોટે ભાગની બેઠકો જે છે એ મુસ્લિમ વિસ્તાર છે. દાખલા તરીકે ભાઈ ખલ્લા છે, પાયધુની છે, કાલબાદેવી છે. એ મુસ્લિમ વિસ્તારોમાંથી મુસ્લિમ અને દલિત મતો એટલા મળ્યા કે કોંગ્રેસ પાર્ટી જે છે એ 24 બેઠકો લાવી શકી. ટૂંકમાં હવે પરિણામ જે છે એ સ્પષ્ટ થઈ ગયું છે અને એ જોતાં એવું લાગે છે કે ઠાકરે બંધુઓ એ મહેનત કરી આ ચૂંટણી જીતવા માટે એડીથી ચોટીનું જોર લગાડ્યું, પરંતુ તેઓ ચૂંટણી મેદાનમાં બહાર ના આવ્યા. માતોશ્રીમાં બેસી અને વ્યૂહરચના બનાવીને માતોશ્રીમાં બેસી અને પેલેસ પોલિટિક્સ કર્યું, ટેબલ પોલિટિક્સ કર્યું. પરંતુ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે રીતે જમીન પર રાજકારણ રમતા હતા અને જમીન પર એક જગ્યાએ ટેબલ
લગાડીને બૂથ મેનેજમેન્ટ કરતા હતા, પેજ મેનેજમેન્ટ કરતા હતા, એ કરવામાં કોંગ્રેસ પાર્ટી અને અજીત પવારની પાર્ટી, શરદ પવારની પાર્ટી નિષ્ફળ નીવડી છે. કોંગ્રેસ અને દલિત પોકેટમાં તમે જુઓ તો ખાસ કરીને કોંગ્રેસના દલિત અને મુસ્લિમ પોકેટમાં કોંગ્રેસની સરસાઈ આવી, પરંતુ એને બાદ કરતાં બાકીના મુંબઈના વિસ્તારમાં કોંગ્રેસ પણ કંઈ કાઠું કાઢી શકી નથી. અને એનો અર્થ એ ચોક્કસ કહી શકાય કે શિવસેનાની જે મુંબઈ મહાનગરપાલિકા પર જે 130 વર્ષનું જે શાસન હતું એનો અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો હિન્દુ મરાઠી મેયર બનશે એ વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે. અને આ એક એવી મહાનગરપાલિકા જે 74,000 કરોડનું જેનું બજેટ હતું, હવે 74,000 કરોડનું બજેટ તો જેને કહી શકાય કે વહીવટી તંત્રનું, પણ બીજા બધા વહીવટ, દાખલા તરીકે જે સત્તા પર આવશે એને રીડેવલપમેન્ટની પરમિશન આપવાની સત્તા મળશે, એને પ્લાન પાસ કરવાની સત્તા મળશે, એને TDR ટ્રાન્સફર કરવાની જે સત્તા મળશે, એ બધી સત્તામાંથી જે રાજકારણ માટે જે જરૂરી જેને કહી શકાય ને કે લિક્વિડિટી હોય એ ચોક્કસ સત્તાધારી પક્ષને મળી શકે. અને એક વસ્તુ કે જે શિવસેના ઉદ્ધવ ઠાકરે માટેનું જે એક પોલિટિકલ ઓક્સિજન હતું, એ પોલિટિકલ ઓક્સિજન જે છે એ ખતમ થઈ ગયો છે. અને શિવસેનાનું રાજકારણ હવે માત્ર ને માત્ર માતોશ્રી પૂરતું સમેટાઈ ગયું છે. અને બીજી મહત્ત્વની વાત એ છે કે 74,000 કરોડનું બજેટ એટલે કે ઘણા ભારત દેશના નાના રાજ્યો જે છે એ નાના રાજ્યો કરતાં પણ મોટા બજેટવાળી દેશની સૌથી વધુ આવક ધરાવતી આ એક મહાનગરપાલિકા છે જેનું પોતાનું બજેટ 74,000 કરોડ તો છે, પણ એની આસપાસ જે છે દાખલા તરીકે થાણે છે, નવી મુંબઈ છે, આ બધી જે બીજી બધી પણ જે મહાનગરપાલિકાઓ જ્યાં ભારતીય જનતા પાર્ટીએ કબજો મેળવ્યો છે ત્યાંના પણ બજેટ 10,000, 12,000, 15,000 કરોડના છે. એટલે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ જે છે ભારતીય જનતા પાર્ટી પાસે આવી જશે. અને અર્બન એરિયામાં ભારતીય જનતા પાર્ટીનો પગદંડો જે છે એ મજબૂત થશે. સાથોસાથ તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે કમર કસી હતી. અને એ જે એમણે ત્યારથી હોમવર્ક કર્યું હતું એ હોમવર્ક કર્યું, એના પરિણામ તો એમને મળ્યા, પરંતુ સાથોસાથ મરાઠી માણસ જે છે એને પણ આ વખતે વિકાસની રાજનીતિને સપોર્ટ કર્યો હોય તેમ એ લોકો ઈચ્છતા હતા કે દાખલા તરીકે મુંબઈમાં નવું એરપોર્ટ બન્યો, કે અટલ સેતુ બને, કે મેટ્રો બને, કે ગાર્બેજ કલેક્શન જે છે એ વ્યવસ્થિત થાય, મુંબઈમાં રોગચાળો ન ફાટી નીકળે, મુંબઈની આસપાસ નવા હાઈવે બને, મુંબઈમાં દરેક ગરીબને પોતાનું ઘરનું ઘર મળે, મુંબઈની ડ્રેનેજ સિસ્ટમ છે જે એની સામે સૌથી વધુ ફરિયાદ છે, મુંબઈના રસ્તાઓ સાંકડા છે, મુંબઈમાં પૂરતા ઓવરબ્રિજ બનતા નથી, મુંબઈમાં ઠેર ઠેર રસ્તાઓમાં ખાડા પડેલા છે. આ બધી વસ્તુઓ જો સુધારવી હોય તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો સપોર્ટ મુંબઈ જેવા શહેરને અવશ્ય પડે. અને મુંબઈકર કદાચ આ વાસ્તવિકતાથી વાકેફ હતો અને એટલે જ એને ટ્રિપલ એન્જિનની સરકાર જે છે અર્થાત ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો. તો કુલ મિલા કે તમે જુઓ તો આ જે મિની વિધાનસભા ઇલેક્શન જેને કહી શકાય એક પ્રકારનો જનાદેશનો લિટમસ ટેસ્ટ જોવા મળ્યો, એમાં ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના સુપ્રીમો દેવેન્દ્ર ફડણવીસ જે છે સાચા અર્થમાં ધુરંધર પુરવાર થયા છે. એ પછી એકનાથ શિંદે છે, એમણે પણ પોતાનું વજૂદ જાળવી રાખ્યું છે, પરંતુ અજીત પવાર, શરદ પવાર તો હાસ્યામાં ધકેલાઈ ગયા છે. રાજ ઠાકરેની હાલત જે છે એ બોલ બચ્ચન જેવી થઈ ગઈ છે. પવાર પરિવારની રાજનીતિ ખતમ થઈ ગઈ છે. પવાર પરિવારે સત્તા ટકાવવા માટેના હવાતિયા મારવા માટે જે પુણે અને પિંપરી ચિંચવાડમાં જે ફરી પાછું એક પરિવારનું મિલન કર્યું એનાથી ફાયદો ન થયો. ઠાકરે બંધુઓ 20 વર્ષે એક થયા એનાથી પણ ફાયદો ન થયો. અને 2029ની જે વિધાનસભા આવવાની છે, લોકસભા અને વિધાનસભા, એ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની જે એક આંતરિક મહેચ્છા છે કે આજે મુંબઈનો મેયર ભારતીય જનતા પાર્ટીનો બન્યો છે, તેમ આવનારા દિવસમાં મુંબઈમાં એટલે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી એકલા હાથે પોતાના બલબૂતા પર જીતે અને પોતાનો મુખ્યમંત્રી બનાવે એવી મહારાષ્ટ્રમાં જે ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતાઓએ જે એક
બ્લુપ્રિન્ટ બનાવી છે એ બ્લુપ્રિન્ટ સાકાર કરવાનો રસ્તો મુંબઈ શહેરમાંથી પસાર થાય છે. અને એ દૃષ્ટિએ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ પોતાની તાકાત સિદ્ધ કરી છે અને મહાવિકાસ અઘાડી અર્થાત ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી, આ બધી પાર્ટીઓ જે ઇન્ડિયા ગઠબંધનના નામે અને મહાવિકાસ અઘાડીના નામે ભેગી થઈ હતી એ સંતરાની પેશીઓની માફક છૂટી પડી ગઈ છે. અને એ જે રાજકીય વિઘટન થયું એનો દેખીતી રીતે ફાયદો જે છે એ ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. અને ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં ખૂબ મજબૂત પાર્ટી તરીકે ઉભરી છે. અને એનો ફાયદો જે છે આવનારા દિવસોમાં જે કાર્યકર્તાઓનો જૂમ, જુસ્સો અને મોરલ વધ્યું છે એ જોતાં કદાચ પશ્ચિમ બંગાળમાં પણ એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય તો નવાઈ પામવા જેવું નથી. મિત્રો, આ રાજકારણ છે, આગે આગે દેખો હોતા હૈ ક્યા. તમને જો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા પોતાના રાજકીય અવલોકનો અને અનુમાનો શું છે એ અમને કહેશો ટિપ્પણી તરીકે, તો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.